શું તમારા જીવનમાં પૈસા અને સુખ શાંતિનો અભાવ છે? તો આજે હું તમને એક એવા વ્રત વિશે બતાવીશ કે જેને મનથી વિધિપૂર્વક કરવામાં આવે તો જીવનમાં તમામ સુખ શાંતિ અને સુવિધા મળે છે. એ વ્રત છે માં વૈભવલક્ષ્મીનું વ્રત. તો આવો શરૂ કરીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ, વાર્તા અને તેનું ઉજવણું. વૈભવલક્ષ્મી વ્રતની વિધિ. વૈભવલક્ષ્મી વ્રત કોઈ પણ શુક્રવારે ચાલુ કરી શકાય. આ વ્રત 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું રહે છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય એટલા શુક્રવાર આ વ્રત કરવું. આ વ્રત એક ટાણું કે ફળાહાર કરીને પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા, મનમાં જય માં લક્ષ્મી એમ બોલવું. દીવાબત્તી સમયે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો, તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો, તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો. લોટા પર નાની વાડકીમાં એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી, અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. તેના પછી ઘીનો દીવો કરી અગરબત્તી પ્રગટાવવી. ત્યારબાદ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યારબાદ વાડકીમાંના દાગીના કે રૂપિયાનો હળદર, કંકુ અને ચોખા ચઢાવી પૂજા કરવી અને લાલ ફૂલ ચઢાવવું. સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી, અને જો ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. ત્યારબાદ આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી બોલવું. પછી પ્રસાદ વહેંચવો અને વાડકીમાં રહેલા દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા. વ્રતનું ઉજવણું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ પૂજન વિધિ કરી નારિયેળ વધેરવો, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો. તે પછી 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી માં વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવી અને પ્રસાદ આપવો. ત્યારબાદ ધનલક્ષ્મી સ્વરૂપ માતાજીની છબીને વંદન કરવું. યા રક્તાંબુજવાસિની વિલાસિની ચંડાસુ તેજસ્વિની, યા રક્તા રુધિરાંબરા હરિસખી, યા શ્રી મનોલાદિની, યા રત્નાકર મંથનાન પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની, સા મામ પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી. વ્રતની વાર્તા. એક ઘણું મોટું શહેર હતું. આ શહેરમાં લાખો માણસો રહેતા હતા. પહેલાના જમાનાના માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા, પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે. આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા. કુટુંબના માણસોને પણ કોઈને કોઈની પડી ન હતી. ભજન કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા. શહેરમાં બદીઓનો પાર નહોતો. દારૂ, જુગાર, રેસ, સટ્ટો, વ્યભિચાર, ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા. કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ હોય છે. તેમ આટલી બધી બદીઓ હોવા છતાં શહેરમાં કોઈ સારા માણસો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો. શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી. તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો. શીલા અને તેના પતિ ઈમાનદારીથી જીવન પસાર કરતા હતા. તેઓ કોઈની નિંદા કુથલી કરતા નહીં. પ્રભુ ભજનમાં સુખેથી પોતાનો સમય પસાર કરતા હતા. એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા. શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો, પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે. વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી. માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવે. શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તેને નબળી સોબત થઈ, અને કહ્યું છે સોબત તેવી અસર. એ વ્યાપે તેનો પત્ની તેના પતિને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા લાગ્યા. આથી તે અવળે ધંધે ચડી ગયો. કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો. યાની કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ.
શહેરમાં દારૂ, જુગાર, રેસ, ચરસ, ગાંજો વગેરે બધી બરાબર ફાલી ફૂલી હતી. તેમાં શીલાનો પતિ પણ ફસાયો. ભાઈબંધ સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો. રાતોરાત પૈસાદાર થવાના દોસ્તોની ચડામણીથી રેસ અને જુગાર રમવાનો પણ શોખ લાગી ગયો. એટલે થોડા ઘણા બચેલા પૈસા, બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું. આમ એક સમય હતો કે તે સુશીલ પત્ની શીલા સાથે તે આનંદ અને કિલ્લોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો. તેની જગ્યાએ ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાઈ ગયો. સુખેથી ખાવા પીવાને બદલે બેટંગ ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. શીલાને પતિની ગાળો ખાવાનો સમય આવ્યો. શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી. તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થતું, પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી. કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે, એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી. આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી. ત્યારે એક દિવસ બપોરે તેને બારણે કોઈ આવીને ઊભું રહ્યું. શીલા વિચાર કરવા માંડી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે, મારે ત્યાં કોણ આવ્યું હશે? તેમ છતાં બારણે આવેલાનો આદર સત્કાર કરવો તેવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને દરવાજો ખોલ્યો. જોયો તો સામે એક માજી ઉભેલા હતા. માજી ઉંમરે મોટા દેખાતા હતા, પણ તેમના ચહેરા પર અપાર તેજ હતું. એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું. એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો. તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી. જોકે તે માજીને ઓળખતી ન હતી, છતાં માને જોતા જ તેના મનમાં આનંદ વ્યાપી ગયો. તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી પર સંકોચથી બેસાડ્યા. માજીએ કહ્યું, કેમ શીલા, તે મને ઓળખી નહીં કે શું? શીલાએ સંકોચથી જવાબ આપ્યો, માં, તમને જોતા જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે. એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી અને તમે જ છો, પણ કાંઈ ઓળખાણ પડતી નથી. માજીએ હસીને કહ્યું, ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું. ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ. પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી થઈ ગઈ હતી. દુઃખને મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી હતી. બહારના લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી. તે યાદ કરવા બહુ મથી, પણ તેને માજી યાદ ન આવ્યા. આથી માજીએ કહ્યું, તું લક્ષ્મીજીના મંદિરમાં કેટલા સરસ ભજન ગવડાવતી હતી. હમણાં તું દેખાતી નથી તો મને થયું કે તું કેમ આવતી નથી, કઈ સાચી માંદી તો નથી ને? આમ વિચારી તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું મન પીગળી ગયું. તેની આંખમાંથી આંસુ આવી ગયા. માજી આગળ તે ધ્રુસકે રડી પડી. આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના માથા પર હાથ ફેરવીને તેને સાંત્વના આપવા માંડ્યા. માજીએ કહ્યું, બહેન, સુખ અને દુઃખ તો તડકા અને છાયા જેવો છે. સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે જ છે. તું હૈયે ધીરજ રાખ. તારા દુઃખની વાત મને કહે, તારું મન હળવું થશે. દુઃખનો કોઈક ઉપાય પણ મળી આવશે. માજીની વાત સાંભળી શીલાના મનને શાંતિ થઈ. તેણે માજીને કહ્યું, માં, મારા સંસારમાં ખૂબ જ આનંદ હતા. પતિ પણ સુશીલ હતા. ભગવાનની કૃપાથી અમારે પૈસા ટકાની પણ ખોટ ન હતી. સંતોષ અને શાંતિથી અમે ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં જીવન પસાર કરતા હતા. પરંતુ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ અને ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો ખરાબ લતે ચડીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું અને રસ્તાના ભિખારી જેવા અમે થઈ ગયા. માજીએ કહ્યું, બહેન, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ તો આવ્યા જ કરે છે. વળી કહ્યું છે ને, કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે. માટે તું ચિંતા ના કર. હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે અને સુખના દિવસો જરૂર આવશે. તું તો લક્ષ્મીજીની ભક્ત છે. માં લક્ષ્મી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે. પોતાના ભક્તો ઉપર તે હંમેશા દયાભાવ રાખે છે. માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીનું વ્રત શરૂ કર અને સૌ સારાવાના થશે. માં લક્ષ્મીના વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં પર ચમક આવી ગઈ. તેણે પૂછ્યું, માં લક્ષ્મીનું વ્રત તે કેવી રીતે થાય? તે મને જરૂર કહો, હું એ વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન, માં લક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે.
તેને વરલક્ષ્મી વ્રત કે વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે. તેને સુખ, સંપત્તિ અને યશ પ્રાપ્ત થાય છે. આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી. બહેન, વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે, એટલે તેનું ફળ મળતું નથી. ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ તેવું નથી. વ્રત હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ, તો જ તેનું ફળ મળે છે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જો ફળ મળતું હોત તો આજે બધા લાખોપતિ બની ગયા હોત. સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ, તો જ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એમ બોલવું. કોઈની નિંદા કરવી નહીં. દીવાબત્તી સમયે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો, તેના પર સ્વચ્છ રૂમાલ પાથરવો, તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો. લોટા પર નાની વાડકીમાં એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી, અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી. માં લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે. વળી માં લક્ષ્મી શ્રી યંત્રથી જ રીંઝે છે, એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્રના દર્શન કરવા અને ત્યારબાદ લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યારબાદ લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યારબાદ વાડકીમાંના દાગીના કે રૂપિયાને હળદર, કંકુ અને ચોખા ચડાવી પૂજવા. લાલ ફૂલ ચડાવવું. સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી, અને જો મીઠી વસ્તુ ના બનાવી હોય તો ગોળ કે સાકર પણ ચાલે. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી બોલવું. પછી પ્રસાદ વહેંચવો અને વાડકીમાંના દાગીના કે રૂપિયાને કાઢી લેવા. લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા. આમ શાસ્ત્રીય રીતે પૂજન કરવું. તેનું ફળ અચૂક જ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈને ધનની રીલમછેલ થાય છે. સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. કુંવારી કન્યાના કોઢ પૂરા થાય છે. શીલા સાંભળી ખુશ થઈ ગઈ. પછી કહ્યું, માં, તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ, પરંતુ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ આપ મને કૃપા કરીને જણાવો. આજીએ કહ્યું, ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરો, પરંતુ એ વાત સાચી નથી. વૈભવલક્ષ્મી વ્રત માં લક્ષ્મીનું વ્રત છે. એ 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય એટલા શુક્રવાર આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે તેનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ પૂજા વિધિ કરવી. નારિયેળ વધેરવું, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો. ત્યારબાદ 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવી અને પ્રસાદ આપવો. ત્યારબાદ માં લક્ષ્મીના ધનલક્ષ્મી સ્વરૂપ છબીને વંદન કરવું. માં લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી, હે માં ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો. કુંવારીના કોઢ પૂરજો. તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલી માં લક્ષ્મીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંસકા લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ જાણી શીલાએ આંખો બંધ કરી મનમાં ને મનમાં માતાજીને પ્રાર્થના કરી અને સંકલ્પ કર્યો કે હે માં, હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી માનું વ્રત 21 શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણી પણ કરીશ. શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો સામે કોઈ જ ના મળે.
તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી તે બીજું કોઈ નહીં પણ માં લક્ષ્મી. શીલા લક્ષ્મી માની ભક્ત હતી, એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. બીજે જ દિવસે શુક્રવાર હતો. શીલા સવારે નાહી ધોઈ મનમાં ને મનમાં શ્રદ્ધાથી જય માં લક્ષ્મીનું રટણ કરવા માંડી અને આખો દિવસ તેણે કોઈની નિંદા કુથલી કરી નહીં. સાંજ પડી દીવાટાણું થયું. એણે હાથ પગ ધોઈ પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પરંતુ પતિદેવ ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકમાંની જળ રહી ગઈ હતી. તે કાઢીને ધોઈને તેણે વાડકીમાં મૂકી. સામે પાટલા પર રૂમાલ પાથરી ચોખાની નાની ઢગલી કરી. તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના ઉપર જળવાળી વાટકી મૂકી. પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી, તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાયો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો. તે દિવસે તેના પતિએ મારઝૂડ ન કરી. આ જોઈને શીલાને ઘણો આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યો. 21મા શુક્રવારે માજીના કયા મુજબ ઉજવણું કરીને 7 સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની ચોપડી ભેટ આપી. પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું. હે મા, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો. કુંવારીના કોળ પૂરજો. તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો. અમને સૌને સુખી કરજો. આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંસકા લગાડી. આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ મળ્યું. તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયા હતા તે એકદમ સુધરી ગયા અને પુષ્કળ મહેનત કરીને ધંધો કરવા લાગ્યા. મા લક્ષ્મીના વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી ધાર્યાથી વધુ નફો થયો. તેણે તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમછેલ થઈ ગઈ. ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયા. ઘરમાં ફરીથી પહેલા જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી. હે મા ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો. સૌના મનની વાત પૂરી કરજો. સૌને સુખ શાંતિ આપજો. જય ધનલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી માં.